વાત કરીએ ભાવનગરમાં સત્યનારાયણ સોસાયટીમાં પણ તોડફોડ કરવામાં આવી છે। ગાડી સાઈડમાં ન લેવાની બાબતે તોડફોડ કરાઈ છે। તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગાડી ચાલકે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવીના આધારે 4ની અત્યારે ધરપકડ કરી લીધી છે, તો તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી। તો રાજ્યમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। પોલીસનો જાણે કે કોઈ ડર જ ના હોય તે રીતે વર્તન કરી રહ્યા છે। વધુ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સત્યનારાયણ સોસાયટીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લુખ્ખાઓ બેફામ રીતે વર્તન કરી રહ્યા છે। ચોક્કસથી વાત કરીએ તો હાજરનગર સત્યનારાયણ સોસાયટીમાં વાહનોમાં તોડફોડ કરવાનો જે મામલો હતો તે મામલે કહી શકાય કે જે ગાડીના ચાલક છે તેના બોરતળાવ પોલીસ મથકમાં છે તે ફરિયાદ નોંધાવી હતી। વાત એવી હતી કે રસ્તા ઉપર જે ગાડી પાર્ક કરીને માલ ઉતારવામાં આવતો તે સમયે એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી અને ગાડી સાઈડમાં ન લેતા જે ગાડીમાં સવાર જે 4 જે આવારા તત્વો છે તેમણે ગાડીમાંથી ઉતરીને તલવારો અને હથિયારો સાથે છે તે જાહેરમાં આતંક મચાવ્યો હતો અને ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। આ ઉપરાંત કહી શકાય કે જે ટેમ્પલ બેલ છે ટેમ્પલ બેલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે જે સીસીટીવી ફૂટેજ આવ્યા હતા અને જે ફરિયાદ નોંધાણી હતી તે ફરિયાદના આધારે સીસીટીવી અને ફૂટેજના આધારે પોલીસે જે તે 4 યુવકોની ધરપકડ કરી છે, જેમાં સમીર સુમરા, ફૈઝલ બુકેરા, કૃષ્ણદેવસિંહ ગોહિલ અને પારસ ગુંજીકરા નામના જે યુવકો છે તેમની સામે જે તે ફરિયાદ નોંધાઈને આ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે બોરતળાવ પોલીસે આ 4 યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। ભાવિની, આભાર માહિતી માટે।